નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસના બજાર ભાવની સંપૂર્ણ માહિતી મેળવશું, જેમાં કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સૌથી સારા અને મહત્વના સમાચાર। તો જેમાં હવે કપાસના ભાવ ઘટે તેવી શક્યતા ઓછી, સાથે જ વાયદા બજારમાં થઈ જોરદાર તેજી, હાજર બજારની સ્થિતિ અને વિવિધ માર્કેટના કપાસના બજાર ભાવ જોવાના છીએ, તો વિડીયોમાં ખાસ બન્યા રહેજો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે વાયદા બજારની વાત કરીએ તો આજે MCX વાયદો, ન્યુયોર્ક કોટન વાયદો અને ખોળ વાયદો, આમ ત્રણેય વાયદાની અંદર આજે સામાન્ય સુધારા જોવા મળ્યા હતા। જો કે હાજર બજારને પણ ટેકો મળ્યો હતો અને રૂ બજારમાં આજે ખાંડીએ 200 રૂપિયાનો ઉછાળો હતો। તો કપાસિયા અને કપાસિયા ખોળની અંદર પણ 5 થી લઈને 10 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, હવે વાત કરીએ તો કપાસની બજારમાં બે તરફી અથડામણ હતા। અમુક સેન્ટરોની અંદર ભાવ વધ્યા હતા, તો અમુક સેન્ટરોની અંદર બજાર સ્થિર જોવા મળ્યું હતું। જ્યારે વાત કરીએ તો જે પગલે સરેરાશ બજારનો ટોન મિશ્ર દેખાઈ રહ્યો હતો। કપાસની બજારમાં આગળ ઉપર હવે વેચવાલી કેવી આવશે તેની સાથે જ વાયદા બજાર અને રૂ બજાર કેવું રહેશે તેની ઉપર બજારનો આધાર રહેલો છે। જ્યારે કપાસની વાત કરીએ તો કડીમાં મહારાષ્ટ્ર કપાસની 100 ગાડીની આવક થઈ હતી, જેના ભાવ 1400 થી 1425ના હતા। તો કાઠિયાવાડની કપાસની 50 થી 60 ગાડી આવી હતી, જેની સામે 20 કિલોના ભાવ 1420 થી 1460 બોલાતા। સાથે સૌરાષ્ટ્રમાં પણ મહારાષ્ટ્રની કપાસની ગાડી 40 આવી હતી, જેના ભાવ 1400 થી 1430 પ્રતિ 20 કિલોના બોલાતા હતા। તો આપણે ત્યાં હરાજીના માર્કેટના ભાવની વાત કરીએ તો અત્યારે ખેડૂતોને 1350 થી લઈને 1470 રૂપિયા સુધીના ભાવ ઓફર થતા હતા, પરંતુ મોટા ભાગે ખેડૂતોને 1400 થી લઈને 1450 રૂપિયા સુધીમાં સાટા થઈ જતા હતા। જ્યારે વિદેશી બજારની વાત કરીએ તો ટ્રમ્પના ટેરિફ વધારીને વિશ્વમાં કોટન સહિતની તમામ કોમોડિટીના ડિમાન્ડ ઘટાડ્યા હતા। જ્યારે ચીનના રૂ અને કોટન યાન વાયદામાં સતત 9 દિવસથી વાયદા ઘટ્યા બાદ આજે સુધારો થયો હતો। જેમાં વાત કરીએ તો આજે ન્યુયોર્ક કોટન વાયદામાં 1 સેન્ટના સુધારા સાથે વાયદો આજે $69 જોવા મળતો હતો। સામે જ વાત કરીએ તો દેશનું રૂ ઉત્પાદન દર વર્ષથી નીચી સપાટીએ 299 લાખ ગાંસડી થઈ શકે તેવો અંદાજ મૂક્યો હતો। ને CCIની વાત કરીએ તો CCIએ પણ રૂના ભાવ યથાવત રાખીને આજે 4700 ગાંસડીનું વેચાણ કર્યું હતું। જેની વાત કરીએ તો આજે રૂ બજાર પ્રતિ ખાંડીએ 53000 રૂપિયા બોલાય છે। હવે રૂ બજાર વધારે નીચું જાય તેવી પણ શક્યતાઓ ખૂબ જ ઓછી દેખાય છે। તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ। ધન્યવાદ।